આ જગ્યાએ જાય તો બીજી જગ્યાએ ગુમી જાય. સમજ નથી વિચારી નથી કે ભગવાન ની ઓળખાણ થઈ જાય તો પછી આપણે મરવું ના પડે. એક જ કરો મરવું પડે. ભાઈ જીવવાનું નહીં, મરવાનું નહીં. જન્મ મરણ બંધ થઈ જાય. ભગવાન ની સાથે જ રહેવાય. ભગવાન ની સાથે જ. આ લગ્ન કરવામાં તો રડે અને મળે. મારે તો રાડવું પડે ને. બસ મારે મંડાપો ને રંડાપો ચાલુ રહે ને. મંડાપો ને રંડાપો ચાલુ રહે ને. મંડાપો કર્યો હોય તો રંડાપો આવે. મંડાપો જ ના કર્યો તો રંડાપો શું થાય? આ સંસાર બધો એવો છે, ગંધર્વ ગુણ વાળો. દીપક લખી છે ને, દીપક સત્સંગ લખી છે ને, એ બ્રહ્મચર્ય વાવતા હતું એ બધું. તો એ અરુણાબેન વાંચી સમજાવતા હતા એને. તો એ વાંચી સાંભળીને એટલો આનંદ થઈ ગયો કે ઉલ્લાસ થઈ ગયો એમને. થઈ ગયા કે દાદા આટલું સરસ કે પણ મને એમ કે આવું બોલે છે કે અડધી ચીજ પણ કે મને અંદર નથી જતી. આઈ કાન્ટ ડાયજેસ્ટ મને કે છે, પણ સ્ટીલ આનંદ થાય છે. એ વાણી અંદર જતી હતી છતાં ભૌતિક આમ આનંદ થાય છે. આનંદ થાય. દીપક લખેલું હતું. દીપકે લખ્યું હતું સુંદરજી જેવું તો એક કોઈ વસ્તુ જ નથી. લગ્ન ના કરવું પડે, બંધનમાં ના આવવું પડે, એના જેવી વસ્તુ જ નથી. Then why a marriage is there? તો ભાઈ લગ્ન શા માટે? લગ્ન લોકો શા માટે કરે છે? ફરજિયાત કરે છે, છૂટવો જ નહીં. મેરેજ સ્ટાઇલ જ શા માટે હોવી જોઈએ? તો આ મેરેજ લગ્ન કરવાનું, લગ્ન એ વસ્તુ શા માટે? જો લગ્ન કરવાથી આ બધું મળતું હોય તો લગ્ન જ શા માટે જોઈએ? લગ્ન કોઈ શા માટે કરવા જોઈએ? લગ્ન તો કુદરત નો એ નિયમ છે કે પૂતગલ માંથી પૂતગલ જન્મ્યા જ કરે. એનો સ્વભાવ જ છે બધો. કુદરત નો નિયમ જ છે. પૂતગલમાંથી પૂતગલ જન્મ્યા જ કરે. કુદરત નો નિયમ જ છે. એમાંથી કોક જ છૂટી શકે કે કોક ને એવો ભાવ થાય. હા તો પછી દાદા કેમ કે છે કે આ લકી આ પૂજારી છે કે જે લગ્ન નથી કરતા? ના, એ તો પછી જેને આવા ભાવ ઉત્પન્ન થાય તેને બહુ આનંદ ને સુખ રહે. કેવા ભાવ પૂજારીના? હા, સંસારી ભાવમાં તો ઉપાધિ જ છે. એ સંસારી ભાવ તો રહ્યા જ કરવા બધાને. થોડું સુખ લેવા જાય, સંસારિક સુખ લેવા જાય, તેમાં દુઃખ કેટલા પાર વગર. એમનું કહેવું છે કે આ કુદરતી કેમ થયું છે કે આ લગ્ન કરવાનો બધાને આમ કેમ ભાવ છે? કુદરત નું દબાણ. ફરક શું? કુદરત ની ફરજિયાત છે. ફરજિયાત આપણું મરજિયાત નથી. આ બધું ફરજિયાત છે. Marriages are made in heaven. ક્રિશ્ચિયનિટીમાં કહે કે મેરેજીસ સ્વર્ગમાં થાય છે. Marriages are made in heaven. મેરેજીસ આર મેડ ઇન હેવન. મેરેજીસ આર મેડ ઇન હેવન. હા, તો એ શા માટે? બધે જ મેરેજ વગર જગ્યા જ નથી. મેરેજ તો બધે છે પણ ફરજિયાત છે. બધું પોતાની ઈચ્છાથી નહીં, ફરજિયાત છે. ફરજિયાત છે. કરવું જ પડે. આ જન્મ ફરજિયાત છે અને મરણ ફરજિયાત. જે મરવા નહીં તો મરણ ફરજિયાત ના હોય ને કોઈ મરે જ નહીં. જન્મ ફરજિયાત, લગ્ન ફરજિયાત, મરણ ફરજિયાત, બધું ફરજિયાત છે. બધે મરજિયાતમાં શું છે કે પોતે કોણ છું, ભગવાન શું છે, ભગવાન ઓળખવા, એ બધું મરજિયાત. બાકી આ બધું ખાવા પીવા બધું ફરજિયાત છે. બાકી બધું ફરજિયાત છે. જો તો એમાં આનંદ ક્યાંથી મળે? અને જો એ ફરજિયાત છે તો એમાંથી છૂટી કેમ શકે? જો એ ફરજિયાત છે તો એમાંથી છૂટી કેમ શકે? તો આ છૂટે છે કેવી રીતે? નહીં, એ છૂટે છે તે એવું ફરજિયાત લઈને આવ્યું છે. જેવું ફરજિયાત લઈને આવ્યું છે, એવો હિસાબ લઈને આગલો હિસાબ, આગળ હિસાબ ત્યાં ભાવ કર્યો હોય તો એ ભાવ નથી. જો કે મને અનુભવ થયો છે ખબર હતી, જે ફિલિંગ છે એ પણ એટલી બ્યુટીફુલ છે. હા, એટલી બ્યુટીફુલ છે. હા, ફિલિંગ પણ એટલી બધી.
તો ભગવાન કેવા હશે? ભગવાન કેવા That's the point. It's feeling is so sentence beautiful. was completed by him. Your sentence is completed by him. It can be, it is not descriptive one. Bhagwan. About description. ભગવાનની બેટી જોઈએ નહીં તો આપણને ભૂખાઈ ના લાગે, તરસ ના લાગે, કશું જરૂરિયાત જ ના પડે. આનંદ 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 જ રહે. Extreme beauty. કેવી રીતે જીવે છે? સુખી માણસ કોઈ બોલે નથી. સુખી માણસ કોઈ બોલે નહીં. એ દુઃખી હોય તો જ સુખી માણસ કોઈ બોલે જ નહીં. પાછા એ સમજે કે અપસેટ થયેલો હોય તો જ આપણને કે અપસેટ થયેલો હોય પાછું હું એને ક્યાં અપસેટ કરું કે છે. હા, ફરી ફરી વાત. એક તો અપસેટ થયેલો છે, ફરી પાસે અપસેટ કરીને એને વગર જ્ઞાને જેવા કેવી જીવે સરસ છે. સમજણ. બહુ જ્ઞાન છે. સમજણ કેટલી ઊંચી. લોક કહે છે, હું જૈનો નો શાસ્ત્ર વાંચ્યો છે. સારી સમજણ ના આવે. કુદરતી સહજ સમજણ છે. સહજ સમજણ છે. God special. એ કહે છે કે મને આવા વિચારો આવે છે, બીજા જીવને નથી આવતા. એ કેમ કે આગલા ભણવું છે કે હા, એટલે બહુ મોટી પુણ્ય લઈને આવેલી. હા, બહુ ખબર પડી જબરજસ્ત પુણ્ય છે. કોઈ ભગવાનના સંત પુરુષ હોય ને તેના દર્શન કરેલા. આગલા ભવમાં કોઈ સંત ભગવાનના પ્રતિનિધિ હોય એવા પ્રતિનિધિ એના દર્શન representative કરેલા. of God. અને એમાં આશીર્વાદ મેળવે છે. એના આશીર્વાદ થી મળેલું. પૂરા આશીર્વાદ, સંપૂર્ણ આશીર્વાદ મેળવે છે. એ કદાચ એ જોઈએ તો ને ખબર. તારે જોયે તારે હું ખુશ થઈ ગઈ હતી. હા ને? હું ખુશ હા, થઈ. એ સાચી વાત છે. હવે આ સાચું થઈ ગયું. હું એમને એ જે જ હજી કદાચ કહે છે કે કોઈ હજી કદાચ એ પણ હોય ભેટ આપતી હોય તો અહીંયા ભૂલાઈ જાય છે. હોઈ શકે. Why not? Why not? પડે એ કોકની મારફત સમજણ વાળા મારફત જાણવું તે એ આગમ અગમ અગમ ઉપરથી આગમ છે. અગમ એટલે આપણને સમજણ ના પડે. આ ડાક્ટરી લાઈનમાં તને તું એક્સપર્ટ, આમને જાણવું હોય તો તારી મારફત જાણવું પડે. એવું આગમ કોઈની મારફત જાણવું પડે. ખબર ને? આગમ જાણતા હોય શું છે? હા, સારું. સપ્તકમાં સમાવું. હા હા, એ તો શ્રુતિ નો આસ્વાદ. એ તો આપડે પેલું એ તો સિમિલી મૂકેલી છે. હાર્મોનિયમ ની પેલું ફોનોગ્રાફ હાર્મોની હોય ને આ સપ્તકમાં એના સાત ફૂલ નહીં, એની સિમિલી દાદાજી બોલે મૂકેલી. છે સિમિલી મૂકી છે. here, શ્રુતિ રાખવું પડશે ઓળખાણ સાધન. એની હું છું એવો જે બિલીફ છે એ ઉડાડી દેવી પડે. આઈડેન્ટિફિકેશન માટે શું નામ કહ્યું? આરમાઈટી આરમાઈથી. હા, તે હું એડવાન્સ છું એ રોંગ બિલીફ ઉડાડી દેવી પડશે. રોંગ બિલીફ છે એની કોઈ બિલીફ બેસી બિલીફ છે. So what's the right? ડ્રામેટિક રહેવું જોઈએ. કેવું? સાચી શું? ડ્રામેટિક. જેમ ડ્રામામાં કોઈ ભરતુવરી થયેલો હોય તે પોતાને બિલીફ ના બેસી જાય. હું ભરતુવરી છે કે એ પછી એમ બતાવી દઈશું એક દિવસ બતાવી દઈશું. તો સાચી વસ્તુ શું છે અમારે કરવી જોઈએ? એ જ ભગવાન ઓળખવાનું સાધન એ જ રાઈટ બિલીફ છે. પછી ઓળખા પછી જાય નહીં. પછી રાત દિવસ એ રાત દિવસ એ આવે હમા આપણે યાદ કરવા ના પડે. યાદ કરવું પડે એ બધું જડ, એ ચેતન નહીં, ભગવાન નહીં. આ જે જગત નો ટેસ્ટ છે ને એ બધા ટેમ્પરરી. ઓલ ધીઝ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. રિયલ ઇઝ ધી પરમાનન્ટ. All these relative are temporary adjustments. And wrong belief is a relative thing. Temporary adjustment. કોઈ માણસ એમ કહે કે અમારી સ્ત્રી છે એમ બોલે આજે તો એ કઈ પરમાનન્ટ નથી. એ તો 2 દાડા પછી ડાયવર્સ લે તો કશી નહીં. ડાયવર્સ લે તો કહેવાય ખરી? 2 દિવસ ડાયવર્સ લે પછી પેલો કહે કે અમારી સ્ત્રી છે તો પેલી ના કે. કેવું આ બધું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે બધા. અને આમાં સુખ માની રહ્યા લોકો. ટેમ્પરરી આ સુખ સુખ જ નથી. સુખ સનાતન હોય. કેવું હોય? જાય જ નહીં સુખ. આજુબાજુ અડચણ હોય, સંસારી અડચણ હોય તો સુખ જાય નહીં. એનું સુખ કહેવાય. એવું સનાતન સુખ હોય.
આ તો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે ખાલી. ઓલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. આ રિયલિટી પરમાનન્ટ. રિયલ નું રિયલાઇઝ કરવું પડે. શું કરવું પડે? રિયલ નું રિયલાઇઝ. આ ઘડિયાળ રિયલાઇઝ કરી લાવી લે ને. પ્રેઝન્ટ છે. પ્રેઝન્ટ જે ભેટ છે, ભેટ મળી છે. હવે એક સેકન્ડ ગુમાવા જેવી નથી, એક પળ ગુમાવા જેવી નથી. એટલે હવે પછી આપણે જાગૃત ના રહીએ. એક પલ ગુમાવા જેવી નથી. આવો ફરી અવસર નહીં આવે. હા, અવસર આવવાનો નથી. આવો અવસર ફરી નહીં આવે. અને સાક્ષાત ભગવાન બેઠા હોય તો આવો અવસર ક્યાંથી મળવાનો? ફરી અવસર આવો નહીં આવે. કામ કાઢી લેવું આપણે. આવો આપણે કામ કાઢી લેવું છે. આ અવસર ફરી નહીં આવે. બધો કર્મ ભસ્મીભૂત થઈ એક અવતારી થઈ મોક્ષ તરફ છે. મોક્ષ સરળ છે, સહજ છે, સુગમ છે. સભા નિકાલ થાય છે. હા, થાય છે. તારે થાય છે કે થાય ના થાય બંને. હે? થાય ના થાય બંને એમ કે છે. કોઈ વખત ના થાય એમ કે છે. હા, પણ ભાઈ ભાવ તો કરો તારો. હાજી, સંભાવ નિકાલ કરવાનો પણ થતો થાય ને એ વાત જુદી છે. હાજી. એટલું જ આપણે આજ્ઞા પાડવાની, ના થાય એ વાત જુદી છે. ભાવ તો પૂરેપૂરો. પાપો માણસ નું વધારે પડતું હોય ને ચીકણું તો ના થાય. બીજું વખત કરવું પડે, ત્રીજું વખત કરવું પડે. 5,000 10,000 પણ નિકાલ થઈ જાય. જરા પડ જાડવું હોય તો વાર લાગે. હા, ચીકણું કર્મ કહેવાય ને. આપણે સંભાવ નિકાલ કરો તો ના થાય. દાદા વડીલોનો પરમ વિનય કરવાની શક્તિ આપો ને. હે? વડીલો જે છે આપણા બધા, આપણા મા બાપ, બીજા બધા. નિશ્ચય. નિશ્ચય. દાદા નિશ્ચય મજબૂત કરવા માટે શું કરવું જોઈએ? નિશ્ચય મજબૂત કરવા માટે શું કરવું જોઈએ? આપણે મનથી નિશ્ચય કરવો જ છે એવું નક્કી જ કરવું જોઈએ. તો પછી હેન્ડલ તો મારવા પડે ને આપણે દાદા. હે? એક વાર આપણે બોલ્યા એ પણ પછી હેન્ડલ તો મારવા પડે ને. એ જ ફરી ફરી નિશ્ચય કરવો જ છે. મજબૂત કરું છું દાદા ભગવાન મને નિશ્ચયની શક્તિ કરે આપો એવું બોલ્યા કે શક્તિ વધે. આ ચોથો તો અવતાર ના થાય. એટલે આપણે સાધુ એમ કે નરકે જશે તો આપણે કઈ આત્મ ધ્યાન દૌર ધ્યાન ન થાય તેનાથી નરકે જાય કે થાય ત્યારે જ જાય કે તમને થાય છે અમને નહીં થતો. પછી ગમે તે રસ્તે ધર્મ પામ્યો કે છે શું ગમે તે સમજ પડે ને. એ જાણે કે સંસારી નો માર્ગ ચાલ્યો કે શું ચાલ્યો? સંસારી નો માર્ગ. એ જાણે ત્યાગી નો માર્ગ થી જ મોક્ષ જવાય. એ ભ્રાંતિ થઈ ગઈ છે ને, ત્યાગના માર્ગથી જ મુક્તિ જવાય. ભ્રાંતિ થઈ ગઈ છે. પણ મૂળ વસ્તુ આત્મ ધ્યાન દૌર ધ્યાન જાય તો જ મોક્ષ જાય, નહીં તો મોક્ષ જાય નહીં. કેટલાક મહારાજ કહે છે કે પુસ્તક બહુ સુંદર છે. હા, કેટલાક કહે છે. હા, અમને મળ્યો ને મારા સામે, એમને એટલે કે સમજ પડી. પુસ્તક બહુ સુંદર છે કે આ મોક્ષ જાય એવું શાસ્ત્ર પ્રમાણ આપે છે કે શાસ્ત્ર હોય તો બંધ થઈ જાય તો એ જીવ સંકિત કહેવાય. એ શાસ્ત્ર સર્ટિફિકેટ આપે છે. એવું કહ્યું પણ આત્મ ધ્યાન બંધ થાય સંકેતી કહેવાય. સર્ટિફિકેટ શાસ્ત્ર આપે છે. એટલે બે વસ્તુ આખી ટેલી થઈ ગઈ. એક દાદાજી ની વસ્તુ ને બે વસ્તુ ટેલી થઈ ગઈ. એટલે ઉત્સાહ હોવા વધી અમારો નિશ્ચય મજબૂત હોવા થઈ ગયો. દાદા બહુ મોટી વસ્તુ આપી છે. કઈ સ્ટેજે બેસાડે એ પૂછ્યું તું, પછી નામ સરનામ બધું પૂછ્યું તું. ક્યાં રહે છે કે વડોદરા, તમે કોની પાસે બધું પૂછ્યું તું? હા, ક્યાં રહે છે, શું નામ છે, બધું પૂછ્યું તું. પુસ્તક નહીં વાંચ્યું હોય અનુભવ ની વાત ખુલ્લો કરેલ નથી કોઈ જગ્યાએ. આત્માનો અનુભવ ખુલ્લો કરેલો નથી કે આવી રીતે આ આત્મા બધી રીતે દેખાય કર્યો છે. આપડે હા, બધી રીતે દેખાય કર્યો. શું બધી રીતે વર્ણન કર્યું છે આપણે ત્રીજી ચોથીમાં બહુ વર્ણન કર્યું છે. કેટલા લોકોને અમદાવાદમાં તેથી વધારે લાગી ગયું ને. હજુ 5મી નીકળે છે તો એથી ઊંધી નીકળે. અને આ સૂત્રો છપાવવાના છે તે તો બહુ જ મોટા. એ તો 5,000 4,500 સૂત્રો છે. ત્યારે એક અનુભવ જોયો, તમારા જે સ્પંદન જ્યાં જ્યાં ફેલાય છે ત્યાં એનું આખું વાતાવરણ ચેન્જ થઈ જાય છે.
તમારા જે પદયાત્રા તમારા જ્યાં જ્યાં તમે વિચરો છો, જ્યાં જ્યાં જે જગ્યાઓ પર છે એના સ્પંદનો બધા સ્પષ્ટ સુરભિત થઈ જાય એટલે છે ને પેલી ભ્રાંતિ તૂટી નાઈ જાય છે. એટલે આ નિમિત્તમાં આવે એટલે બધા ફેરફાર થઈ જાય છે. તેથી લખેલું કે જ્યાં જ્યાં વિચરાતા તીર્થભૂમિ. તીર્થભૂમિ એક દેરાસરમાં અને આપણા મકાનમાં એક વિચર્યા, એમાં કેટલો બધો આનંદ પ્રગટ થઈ ગયો. 10 દિવસ સુધી સરંગ. એટલે એક અનુભૂતિ આવી કે આ કયા ભગવાન ને 24 તીર્થંકર ના ભગવાન છે. આ અનુભૂતિમાં આવ્યું. ના, એ અનુભૂતિ મોટા આવે. દાદા, એ 10 દિવસ જે પ્રોગ્રામ હતો એમાં ટોટલી આત્મા માટેની ચર્ચા થતી હતી. વ્યાખ્યાનોમાં સાધુ મહારાજો એક બીજા ભાઈ હતા, નવસારી બાહુભાઈ કડીવાળા ભાઈ હતા, નવસારી કડીવાળા. આપણે અનુભૂતિ આવી આજે થઈ 9 અંગે ભગવાન ની પૂજાઓ બહુ થઈ. આપણે પ્રાર્થના છે કે બધે શક્તિ આપો અમને. કૃપા જોઈએ, શક્તિ જોઈએ. બધી કૃપા અમારી તો હોવાની એટલે બીજા લોકોનું કલ્યાણ કરશે. શું કહ્યું? કશું જોઈએ જ નહીં, કઈ પણ જોઈએ. તેથી નિરાલંબ કહ્યું. તેથી અમે કહીએ છીએ ને બધા આત્મા ફરી કાઢેલો, પણ અમે નિરાલંબ આત્મા ઉપર બેઠેલા છીએ. જે તીર્થંકરો નિરાલંબ ઉપર હતા તે નિરાલંબ, અવલંબન નહીં. શુદ્ધાત્મા એ શબ્દ નું અવલંબન છે. શું છે? અવલંબન છે, શબ્દ નું અવલંબન. અને આ નિરાલંબ આત્મા. આ શબ્દ નું અવલંબન જ્યાંથી પ્રાપ્ત થાય ત્યાંથી એ મોક્ષ માં અવશ્ય જવાનું. એની મેરેજ શુદ્ધાત્મા આવે તો ત્યાંથી એ મોક્ષ માં અવશ્ય જવાનું નક્કી થઈ ગયું. નિરાલંબ થવું પડશે જયારે એક અવતાર 2 અવતાર એટલે પછી મોક્ષ. અવલંબન જોઈએ નહીં કે આ હોય તો મારે ચાલે. નિરાલંબ થવે નહીં. નિરાલંબ આ કાળમાં થઈ શકે ને? નિરાલંબ દશા આ કાળમાં થઈ શકે કે આ મહાત્મા નહીં ન થાય? ખાલી ગાડી પુરુષ શુદ્ધાત્મા થાય તો બહુ થઈ ગયું. પાયેલો નિકાલ કરે ને ઘણું થઈ ગયું. લોકોને કઈક રસ્તે વાળે તો બહુ વળી જાય છે. હવે અત્યારે જોરમાં વળી રહ્યા છે. કેટલી વેદના છે લોકોને. 1 કલાક મેં લાય બળતી હોય તે સહન કેવી થાય? તે જો અહીં વાળો હોય ને તો બિચારા લાય ઉડી જાય. એર કન્ડિશન ચાલુ થઈ જાય. એનું ફળ આપણને મળે ને. કોઈની અહીં આગળ અહીં શું આપણે કશું આપી દેવા જ નથી. લાઈવ મળતી બધી બંધ થઈ જાય. ત્રિવેદતા હગ્યાત કરતો હોય, આદિ વ્યાધિ ઉપાધિ નો તાપ હગ્યાત કરતો હોય. કેટલી જાતના તાપ છે. જાતના તાપ જ તાપ. નર્યો તાપ. નર્યો તાપ જ છે. ફરી પાછું નવું તપ કરે. આ તો તપ કોને કરવાનો હતું? કયા કાળમાં કે જયારે તાપ નતા ને ત્યારે તપ કરવાની જરૂર. અત્યારમાં આટલા બધા તાપ હોય છે તપ કરવા બેસું. તારા તાપ છે તપ એ તપ કરતા વાળી છે. આટલું એ તપ કરતા વધારે છે. ના, આટલું વાળું તો બધું બહુ છે. થઈ ગયું બોલાવા જાય તપ ને. પેલો વાળતો નથી. ઘેર વળી વળે ને ઉપાસ તપ કરી આવે. ઘેર બળી વળવાય. આ ગાંઠ પણ નહીં. ગાઢ પર આટલા તાપમાં તપ કરવાનું હતું. ઘેર બેઠો તપ મોકલ્યું. અનારી પણ અનાર્ય થાય. ભગવાન ને અનાર્ય દેશમાં જવા માટે 8 મિનિટ ચાલી જવું પડે. ઘેર બેઠો અનાર્ય પણ આવ્યું છે. છોકરો આવું બોલે, ભાઈ આવું બોલે, મોટો ભાઈ આવું બોલે, બેન આવું બોલે, બીજું આવું બોલે. અનારી પણ બધું તપ જ છે ને. કેટલો તાપ લાગતો પાછો તપ કરવા જાય. હવે કડી લખી છે ને કડી રાજે એના માટે ઘર બેઠા તપ આયા ઉપકારી કાળજો, રાત દાડો રાખે તપતા મતભેદી માલજો. ઉપકારી કાળ છે. ઘેર બેઠો તપ આવ્યું ને. ઘેર બેઠો. અને આપડે તો તપવાનું રહ્યું જ નહીં ને. બહાર નું તપ રહ્યું નહીં. અંદર નું તપ રહ્યું. ભાવ નિકાલ કરવાનો. જ્ઞાન દર્શન ચારિત્ર નું તપ એ 4 પાયા નો નિકાલ તો કરવો જ પડશે ને.
તો અંદર હૃદય તપે તે આપણે જોયા કરવાનું. એ નામ તપ કહેવાય. અંદર હૃદય તપે આપણું. અંદર હૃદય તપે. હા, અને એ ખરું તપ જોયા કરવાનું. એ કેમ તપે છે એ જ જોયા કરવાનું. એટલે અંદર ઘર્ષણ થાય, ઘર્ષણ પૂતગલ હે? એટલે ઘર્ષણ થાય, ઘર્ષણ તપ એટલે અંદર શું ઘર્ષણ થાય? તપ એટલે શું અંદર ઘર્ષણ થાય? નહીં મેં અજંપો થાય ને આક્રમણ થાય. આક્રમણ મેં અજંપો આક્રમણ થાય. પ્રતિકૂળતાઓ સામે અજંબુ થાય ને કોઈ પ્રતિકૂળતા આવી જાત જાતની. મોડે બાર ના બોલીએ પણ અંદર ને અંદર આક્રમણ થઈ જાય કે તપ સહન કરવું પડે. તો મોડે તો ફાઇલ નો નિકાલ કરીએ તપ આવે પણ મેં આક્રમણ થઈ જાય. ના થઈ જાય થઈ જાય. એ તપ કહેવાય. સહન કર્યું શાંતિ પેલા અમારે દજાય સિવાય શાંતિ તપ કર્યું એ નામ તપ કહેવાય. એ સાચું તપ. હે એ સાચું તપ. એ સાચું તપ. એને આદિત્ય તપ લખ્યું. તેથી કરી લખ્યું ને કે દાદા આદિત્ય તપ કરે છે. આદિત્ય તપ એ છેલ્લું તપ. આરતીમાં છે ને તમે છેલ્લું તપ કરે આત્મા અને અનાત્મા બે હોદા વચ્ચે અનાત્મા ભણી જાય જ નહીં. ફોરેન ડિપાર્ટમેન્ટમાં નીકળે જ નહીં. હોમ ડિપાર્ટમેન્ટમાં જ રહે. એ નીકળે તો તપ રાખવાનું. એ અદિત તપ. તમારે આ તપ માંથી તપતા તપતા પછી આગળ અદિત તપ હતી. અનાત્મામાં ન જાય ઘૂસી જાય એટલા માટે. દાદા એ છેલ્લી ઓલી વાત કરી નાખી પેલા તપ કે જ્યાં તપ કરવાનું છે જ્યાં અનાત્મામાં ન જાય. દાદા ઘણું ખુલ્લું કરી દે છે આપણે. દાદા ઘણું ખુલ્લું કરે. પુસ્તક વાંચવાનું નહીં, કશી ભાંજગડ નહીં. જે કેવું સરસ સુંદર રસ્તો કેવો સરસ. નહીં તો પેલા પુસ્તક વર્ગાડે. ગોખાવે પાછા મોઢે કરો. કશું વળે નહીં પાછું. મોઢે ગોખાવે કે મોઢું કરી આવજો, આજે આ પાઠ કરી આવજો, આજે આ કરી આવજો. ખવડાવવાનું પાછું ટ્રેડકા રોજની 10 ગાથા કરી લાવી ના આવડે પછી કે તડકે નાસ્તિક થઈ ગયો છે. કે આ પુસ્તક તમે વાંચતા કેમ નથી? સાહેબ એ તો સંસ્કૃતમાં લખેલું છે. સંસ્કૃતમાં અભ્યાસ કરો કે છે. હવે આટલા ગરીબોમાં હવે ક્યારે સંસ્કૃત કરું કે છે. વિક્ટોરિયા રાણી છે તે 75 વર્ષે બધી ભાષા જાણે છે અને તમે સંસ્કૃત નથી આવડતું શીખો કે છે. અમારી આજ્ઞા છે તે પછી કૃપા પ્રભુજી ગમ ગચ્છતિ તું ગો ગમ ગચ્છતિ તું ગો ગમ ગચ્છતિ બોલતો ગમ ગચ્છતિ. તો કે દાડો શુક્રવાર મરે અને પાછળ આવે તો તેર કરી નાખ જે કરી ના લાવ્યો હોય કયા પ્રમાણે કરી ના લાવ્યો હોય એટલે શીઘ્ર ગરમ થયા હોય. ઠેર સુધી ગરમ. છેલ્લા અવતારમાં ગરમી નહીં વગર